વિદુર નીતિ। હે રાજા, જે પરિવાર, સમાજ અથવા રાષ્ટ્રમાં સ્ત્રી, જુગારી, શઠ અને મૂર્ખ શાસન કરતા હોય, ત્યાંના બધા લોકો જેમ નદીમાં પથ્થરની નાવડી ડૂબી જાય છે, તેમ વિવશ થઈને ડૂબી જાય છે। હે ભારત, જેઓ સ્વાર્થ અને સંઘર્ષોમાં આસક્ત નથી રહેતા, તેમને હું પંડિત માનું છું, કેમ કે સ્વાર્થ અને સંઘર્ષ કસામણાના કારણ હોય છે। દગાબાજ જુગારી જેના વખાણ કરે છે, ભાટ જેનો યશ ગાયા કરે છે, અને વેશ્યાઓ જેનું બહુમાન કરે છે, એ મનુષ્ય જીવતો હોય તો પણ મુયેલા બરાબર છે। હે ભારત, તમે મહાધનુર્ધર અત્યંત પરાક્રમી પાંડવોનો ત્યાગ કરીને જે દુર્યોધનના માથે રાજ્યભાર નાખ્યો છે, પણ જેવી રીતે લોકોએ 3 લોકોમાંથી ભ્રષ્ટ થયેલા બલિરાજાને જોયો હતો, તેવી રીતે તમે જટ ઐશ્વર્યના મદથી ચકછૂર્ત એ દુર્યોધનને ઐશ્વર્યથી ભ્રષ્ટ થતો જોશો। જય શ્રી કૃષ્ણ।